તો વાગી ગયા છે 9:30 અને મારા જયદીપભાઈને જો ગુંદા ઉપર ચડાવ્યો છે. ગુંદા તોડવા મોટા મોટા ગુંદા ઉતારી દઈએ ને તો આથણા બનાવી નાખું. ઉપર ઉપર લાય એ નાખ માને ભાઈ ફાટી જાય. પણ એમ તને કોથરી દીધી ભર ને ભાઈ એવો છે વાયડીનો. હા એની કોથરી લે મોટા મોટા આગળ વયો જાય ને એમ લાગે તો જો એવડા એવડા થઈ ગયા ગુંદા. મોટા જ લેજે જીનકા ના લેજે. જીકુ મારમાં જીનકા જયદીપ ના પાડું તો શું કામ મને તોડમાં આખા ડાયર ખાઈ એમ કહું પણ મેં તને ખાતા દીધી તે શું વાંધો હતો એ તાર માથા ઉપર એરિયા 3 ઓલા ઈ ભેગા હે આ ઈ લઈ લે નિરાયતી આખા ના તોડ નાખ ઓલા એવો હે માનતો જ નથી કઈ નહીં. હજુ એવડા એવડા ડાયર ખા આગણી ટોપિયો ડાયર ખાવાનું જ ભરાઈ જાય. હા ઈ તોડ લે ઉપર સૈડા ના હોય કેદી ના તે ઝાડવાનું ભૂલી ગયા વરવાંગડાન વાય જીનકા હતા તે ઓલે ગુંદે સડીને જ બેહતા વાડી આવતા ને તે ગુંદા ઉપર સડીને રમતા બધા કા પેલા તો બાપ બીકે ના લાગતી હવે આમ એક આઈથી પકડી રાખો એટલી બીક લાગે જા ઊંચાઈથી. પેલા ના બીકો એ જયદીપ બેઠા ના નાખ ભાઈ સાહેબ તો ઈ પડી ગઈ ઓર કોથરી ક્યાં કોથરી ભરાઈ ગઈ. હાલે કેમ હાલતા નથી આવડતું. જો બે હું ખાઈને બેસી ગયો બાંધવાનું ચાલુ કર્યું જયદીપે જીનકાઓને અને જસ્મીન આવીને બાંધીએ ગામમાં ગયો હોય. હાલો તો જો ગામમાંથી કાલ છે ને નારિયેલ લઈ આવ્યા હતા અડધું બાજકું ભરી આવ્યા હતા. ગામમાં આપણું મકાન છે ને ત્યાં નારિયેલીમાં ઘણા બધા નારિયેલ આવ્યા હતા તો કાલના ફોડીને પી હઈને આમાં જો મલાઈ છે મસ્ત. કાલે એટલી મલાઈ ખાધી ના જઈ ખાઈ કેવી મીઠી મીઠી નહીં ઘરના નારિયેળ પહેલી વાર આવ્યા તો પરવા આવ્યા હતા પણ પરવા કુંજે ને આપણે જોયા ના છે સવાર 2 લીંબુ આવ્યું હજી 1 લીંબુ બીજી લૂમ છે ને એવડા કરવા છે આ 10 નારિયેળની લૂમ હતી ને એ એમ ફેરી આવ્યા બહુ મસ્ત ઘરના ને કેરી છે યા ગામમાં સીતાફળ કેરી નારિયેળ જાંબુડી તજી કાપી નાખી અને જાસુ દે એવું મસ્ત હતું. ખાટી બહુ છે ગોટલા ની છે ને ચાલો મલાઈ ખાવા બધા વાગી ગયા ઊંધાના 4 અને તડકો જોલી આખું નથી ઉઘડતી એવું ભયંકર તડકો છે તો હમણાં બે દી થયા તો સારું છે નકર જારે પડે ને હાવ હે ને 2-3 ઝાડવા ભેગા હે. લીમડો હતો નહીં તો સુકાઈ ગયા. મીઠો લીમડો હે ઓલો કડવો સુકાઈ ગયો અને લીંબુડી છે આમાં જવા શું કહેવાય મોર ના આવ્યા એવા લીમડા. કરંજ છે 2-3 ઝાડવા 2 લીંબુડી છે કે જસ્મીન કચ્છ છે ઓલું લીમડા થોડી 2 લીંબુડી છે ને આમાં કંઈક લીંબુ આવે કા આમાં ઓછા આવે આમાં વધારે આવે અને આજે આપણે છે ને શરદી થઈ ગઈ છે ગરમીની તો હમણાં તો હજી ઓછી છે ઝાડ કર કેવી પડતી બેગદી તો અને હા સુમાં હું આવી જાય ને આમને પાણી ના ઘટે ને તો સારું એટલે ઝાડવા ના સુકાય. હા જે અહીં સુધી આ ખામણું નાખ્યું છે અને એક અહીં સુધી ખામણું એટલું રોગે વેસ્ટ જતું હતું પાણી લેવા પા દેવું જો લેવા અને અહીંથી આપણે હમણાં આગ ઉપાડ કર્યું ઠંડા રખાવું થાય માથામાં આપણે લગાડી અને આ બાજુ જો મારા મમ્મી એનું કામ ઉપાડી લીધું. હવે આપણે વાહિંદા કરવાને તડકો છે ને એ જો દેખાતી નથી એટલો તડકો છે અને આપણે વાહિંદાનું કામ ઉપાડવા પહેલાં છે ને એડિટિંગ કરી લેવી છે અને ટાઢો પર થઈ જાય પછી વાહિંદા કરી અને ભેહું ને બિસાર્યું હમણાં તો એવું વહેમું લાગે છે ને કે વાત જવા દે જા પડે તો શું થાય ગમાયણમાં હે ને હજી જોઈ ખબર છે કે આંડાઠમાં હોટી છે ને જરવાવ કેમ જરવાવ અને મને ધૂળ ઉડે ને તોય શરદી થાય ગરમીની શરદી થાય ધુવાળા લાગે તોય શરદી થાય આપણે એલર્જી છે શરદીની તે શરદી થઈ હતી સવારનો વ્લોગ જ નથી બનાવ્યો.
જો કાલ હે ને હું જઈતી બે ગુંદા ઉતારતા હતા ને જો એટલા ગુંદા નાથાણા બનાવ્યા આપણે બન્યું કેમ આ બે બહેણી જિંદગી ભરીને બીજી બે બહેણી તો જો કંઈક આવું બન્યું હે ગુંદાનું અથાણું પહેલી વાર બનાવ્યું મને આવડતું નહોતું જો જિંદગી બે બહેણીઓની કમી આવી ગઈ અને મોટી બહેણી છે એમાં ચટણી ભરી છે બીજી 5-5 કિલાવાળી 3 બહેણીઓ છે આથાણા ભરવાની પણ એના ઢાંકણા તૂટી ગયા છે તો આપણે બીજી લેવી જોઈએ હાલ્યો મમ્મી અને હાલો તો છે ને આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ જોતા વાળું આવે